કેશોદમાં મોડી રાત્રે બની હતી શાળા બનેવી વચ્ચે મારામારીની ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્તને રિફર કરાયા હતા. કેશોદ પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી સ્થિતિ સંભાળી તપાસ હાથ ધરી હતી. કેશોદના જૂનાગઢ હાઈવે રોડ ઉપર હોન્ડાના શોરૂમ પાસે મોડી રાત્રે બની હતી મારામારીની ઘટના. શાળા બનેવી વચ્ચે જૂના બંદૂકને કારણે મારામારીની ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. કેશોદ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ રિફર કર્યા બાદ વધુ ગંભીર ઇજાઓ હોય રાજકોટ રિફર કર્યાનું બહાર આવ્યું હતું. કેશોદના જૂનાગઢ હાઈવે રોડ ઉપર જીવલેણ હુમલો ટપોટપ દુકાનો બંધ થઈ હતી. કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ સિવિલ હોસ્પિટલે પહોંચી સ્થિતિ સંભાળી હતી. કેશોદના આગતરાય રોડ ઉપર દીપાતી ફર્નિચર પાસે શાળાએ બનેવી પર હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મુકેશ કૃષ્ણાની અને તેમના બનેવી અશ્વિન માણસુરભાઈ ગઢવી ઉર્ફે લાલો ગઢવી કોઈ અંગત કારણોસર બોલાચાલીમાં બંનેનો એકબીજા પર જીવલેણ હુમલો. માથાકૂટમાં મુકેશ કૃષ્ણાની તેના બનેવી અશ્વિન ગઢવી ઉપર લોખંડના સળિયા વડે તૂટી પડતા જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં રાજકોટ રિફર કર્યા હતા. ડીવાયએસપી અને કેશોદ સિટી પીઆઈ અનિરુદ્ધસિંહ ગોહિલ અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. કેશોદના આગતરાય રોડ ઉપર હુમલામાં ભોગ બનનાર અશ્વિન માણસુરભાઈ ગઢવી ઉર્ફે લાલો ગઢવીનું નિવેદન નોંધ્યા બાદ સત્ય બહાર આવશે. કેશોદના આગતરાય રોડ ઉપર મોડી રાત્રે બનેલી ઘટનાથી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.